હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજે આપણે થોડું કામ હતું, ત્યારબાદ આપણે બે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની, તો અંત સુધી જોડાઈ રહેજો, બહુ મજા આવશે। તો ફાઇનલી મિત્રો, આપણે જ્યાં જેસીબી હાલતું હતું ત્યાં જેસીબી આપણો ટ્રેક્ટર લઈને પહોંચી ગયા હતા। ઓપરેટર ભાઈ કહે કે આપણે પાણીની તરસ લાગી છે, એટલે ફરી આપણે ઓપરેટર ભાઈ સાથે પાણીની બોટલ લેવા ધક્કો થયો હતો, એટલે પાણીની બોટલ લઈને આપણે ઓપરેટર ભાઈ ને આપી દીધી હતી। ફાઇનલી આપણે ઓપરેટર ભાઈને આપણા બ્લોકમાં લઈ લીધા હતા। જેસીબી આપતા હતા ઓપરેટર ભાઈ કે પછી થોડીક વાત કરીને આપણે ઓપરેટર ભાઈને કીધું કે જેસીબી તો થોડુંક શીખડાવતી કે ધંધામાં મજાક ને ભાઈ ખોટી। તો જેસીબીથી નીકળીને આપણે ધાર્મિક સ્થળો જવા માટે આપણા મિત્રની રોડ પર જોતા હતા, એ દેખાતું નહોતું। ફાઇનલી અને આવી ગયો આપણા મિત્ર, ગાડી સ્ટાર્ટ કરીને આપણે નીકળી ગયા। ગાડીમાં તેલ નખાવવાનું હતું, આગળના પેટ્રોલ પંપ ગાડી ઊભી રાખીને પેટ્રોલ નખાવી લીધું હતું ને પેટ્રોલ નાખીને ફરી આપણે રસ્તા પર ચડી ગયા હતા ને મિત્રો આપણે પહોંચી ગયા હતા। આપણે પેલા ધાર્મિક સ્થળ નવા રૂંડિયા જુઓ, દાદાના નેજાના દર્શન કરો, અંદર જઈએ। આ મંદિરનો અદ્ભુત નજારો। ખરેખર મન શાંત થઈ ગયું હતું। અહીં આવેલી ગૌશાળાની ગાયો। હવે બસ દર્શન કરીને આપણે બીજા સ્થળની મુલાકાત લેવાની, તો હવે અહીંયાથી નીકળી ગયા હતા। આપણે પહોંચી ગયા છીએ આપણે બીજા સ્થળ કાલાવાડ, અહીંનું બસ સ્ટેશન છે, તો હવે આગળ જઈએ। પહોંચી ગયા હતા શીતલા માતાજીના મંદિરે। અહીં આવેલા મંદિરનું ચિત્રા માતાના દર્શન કર્યા, અહીં આવેલા બીજા સ્થળોના બીજા મંદિરોના પણ દર્શન કર્યા। જો અહીંનો નજારો। તો ફાઇનલી મિત્રો, આપણે ધાર્મિક સ્થળોના દર્શન કરીને હવે આપણે પાછા ઘર તરફ ફરી ગયા। તો ત્યાં તો સૂર્યાસ્તનો સમય થઈ ગયો હતો, સૂર્યાસ્તનો નજારાનો આપણે ફૂટેજ કેપ્ચર કરી લીધું। જો મિત્રો, તમને રોમાંચક સફર ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળશું આપણે નવા બ્લોગમાં।